સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। વડોદરા જિલ્લાના ડભોઈમાં ભાજપ સંગઠન દ્વારા કાર્યકરોને સક્રિય બનાવવા સુખધામ આશ્રમ ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા સ્તરના નેતાઓ સાથે મોટી સંખ્યામાં શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા। જિલ્લા હોદ્દેદાર ઋત્વિક પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપતા દરેક બૂથ પર મજબૂત કામગીરી અને સંગઠન સશક્ત બનાવવા પર ભાર મૂક્યો। આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવા માટે કાર્યકરોને અત્યારથી જ મેદાનમાં ઉતરવા માટે અપીલ કરવામાં આવી હતી। આજ રોજ વડોદરા જિલ્લાના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરમાં સિનોર રોડ પર આવેલ સુખધામ ખાતે ડભોઈ નગર સંગઠન અને શક્તિ કેન્દ્રના હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી હતી। એ પ્રદેશમાંથી આવેલા ઋત્વિકભાઈ પટેલ અને સાથે વડોદરા જિલ્લા પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ અને એમની ટીમ સાથે આજના આ પ્રવાસ કરી પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી ખૂબ સારી માહિતી અને માર્ગદર્શન અમને ઋત્વિકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું અને દરેક વોર્ડ દીઠ દરેક કાર્યકર્તાઓને જવાબદારી સોંપી પોતાનો પ્રવાસ શરૂ કરવા માટે બી આહવાન કર્યું હતું। અસ્તુ। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।